છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓની છેડતીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। છેડતી કેસમાં કુલ 6 આરોપીમાંથી 5 આરોપી ઝડપાઈ ચૂક્યા છે। આરોપી સુરેશ ભીલની જેર ગામમાંથી ધરપકડ કરાઈ છે। આરોપી સુનિલ ભીલ, શૈલેષ ભીલને ભાવનગરથી ઝડપ્યા છે, તો અગાઉ અશ્વિન ભીલ અને અર્જુન ભીલ ઝડપાયા હતા। ફરાર આરોપી પરેશ ભીલ હજુ પોલીસ પકડથી દૂર છે। વિગતો સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ચૂક્યા છે। મહેશ, 6 આરોપીઓમાંથી 5ની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે, શું વિગતો? વિદ્યાર્થીઓને પિકઅપ ગાડીમાં છેડતી કરવાના મામલે 6 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી જુદી જુદી જગ્યાએથી અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાની જે પોલીસ છે તે સૌરાષ્ટ્ર તરફ આ આરોપીઓની શોધખોળ પાછળ ગઈ હતી અને ત્યાંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ આરોપીઓને નસવાડી અને જ્યાં ઘટના બની ત્યાં વિસ્તારની અંદર લેવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને છોટાઉદેપુર ખાતે લાવવામાં આવશે। ત્યારબાદ આ આરોપીઓને કાયદાકીય જોગવાઈ મુજબ સજા કરવામાં આવશે અને છોટાઉદેપુર જિલ્લાની પોલીસ અત્યારે આરોપીઓને લાવવા માટે ત્યાંથી નીકળી રહી છે। જી બિલકુલ મહેશ, આભાર જાણકારી આપવા બદલ। તો છેડતીના કેસમાં કુલ 6 આરોપીઓમાંથી 5 આરોપી ઝડપાયા છે। આરોપી સુરેશ ભીલની ઝેર ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી સુનિલ ભીલ, શૈલેષ ભીલને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે। હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જો કે અગાઉ અશ્વિન ભીલ અને અર્જુન ભીલ પણ ઝડપાઈ ચૂક્યા હતા, એટલે કે કુલ 6 આરોપીઓમાંથી 5 ને પકડી લેવામાં આવ્યા છે। એક આરોપીને શોધવામાં અત્યારે પોલીસ લાગેલી છે। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હતી, ત્યારે અગાઉ 2 અને હવે વધુ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। અત્યાર સુધી કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જો કે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। એસબી વસાવા સાહેબ આપણી સાથે જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું। સર, શું કહેશો, આખા કેસમાં અત્યાર સુધી કાર્યવાહી કેટલે સુધી થઈ છે? 5 આરોપીઓ ઝડપાયા છે। જી, અમે અત્યાર સુધી અલગ અલગ ટીમો બનાવી હતી, એમાંથી અમે ગઈકાલે અર્જુન જાફર ભીલ એ અમે રેડી ભાવનગર તાલુકાનું ગામ છે ત્યાંથી ઝડપી લીધો છે અને આજે રાત્રે પાછા બીજા શૈલેષ સમેશ ભીલ અને સુનિલ કોઈજી ભીલ એ અમે ત્યાંથી ભાવનગર જિલ્લાના તોતણિયા ગામથી એ લોકો જે મજૂરી કરતા હતા ત્યાંથી અમે ઝડપી લીધેલા છે। અને જે સુરેશ કાળુ ભીલ કરીને હતા, જે ઝેર ગામ નસવાડીના છે, એમને અમે આજે વહેલી સવારે અમારા સંખેડા તાલુકાનું અમરાપુરા ગામ છે ત્યાંથી એને ઝડપી લેવામાં આવેલ છે। સર, એક આરોપી હજુ ફરાર છે, એના વિશે કઈ માહિતી મળી છે? હા, એના વિશે અભી અમારી ટીમ અત્યારે હાલ એને શોધખોળ કરવા માટે ચાલુ છે અને અમને આશા છે એને બી અમે વહેલી તકે ઝડપી લઈશું। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો સીપીઆઈ એસબી વસાવા જે કહ્યું કે 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 6થું આરોપીને પણ પકડવામાં અત્યારે પોલીસ વ્યસ્ત છે। પોલીસે વધુ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ગઈકાલે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, એટલે કે 5 આરોપીને અત્યાર સુધી પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ 6થો આરોપી છે એ હજુ પોલીસ પકડથી દૂર છે અને એને પણ પકડવા માટે જલ્દી જ સફળતા મળશે તેવું પોલીસ જણાવી રહી છે।